થોડા જ વરસાદમાં પાટનગર ગાંધીનગર બન્યું ખાડાનગરી। જી હા, ધોધમાર વરસાદને કારણે ગાંધીનગરની શકલ બદલાઈ ગઈ। ગાંધીનગરના સોસાયટીઓમાં મસ્ત મોટા ખાડા પડી જતા સોસાયટીમાં રહેતા રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। માત્ર થોડા જ વરસાદમાં જીએમસીની પણ પોલ ખોલી ગઈ, ત્યારે ગાંધીનગરમાં સોસાયટીના રોડ રસ્તાઓ ધોવાઈ જતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સેક્ટર 2A વિસ્તારમાં આ પ્રકારના ખાડાઓ પડી ગયા, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો ગાંધીનગરથી જ સમાચાર। ગાંધીનગરમાં ભૂવારાજની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યમાં હાલ સિઝનનો પ્રથમ રાઉન્ડ છે મેઘરાજાનો, અને આ પ્રથમ રાઉન્ડમાં તમામ મહાનગરોમાંથી પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલ ઊભા કરે। અને ત્યારે આ પ્રકારની ઘટના ગાંધીનગરના સેક્ટર 2 અને 7માંથી સામે આવી કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડી ગયો અને જેમાં આખી ગાડી પડી ગઈ। ત્યારે ભૂવામાં કાર ફસાવાની ઘટનાને લઈ અને ક્રેનના સહારાથી કારને બહાર કાઢવામાં આવી હતી। ત્યારે પાટનગર ગાંધીનગરના જ આ હાલ જોવા મળ્યા છે। તો ગાંધીનગર સેક્ટર 2માં એમ્બ્યુલન્સ ફસાવાનો બનાવ સામે આવ્યો છે। તો ગાંધીનગરમાં ખાડારાજ બાદ ગાંધીનગરના ખરાબ રોડ રસ્તાને કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે એમ્બ્યુલન્સ કે જે ફસાવાને કારણે થોડીવાર માટે અફરાતફરી મચી હતી। રસ્તાની અધૂરી કામગીરીને પગલે એમ્બ્યુલન્સ ફસાઈ હતી। સ્થાનિકોએ ધક્કા મારી એમ્બ્યુલન્સને સલામત રીતે બહાર કાઢી છે। ગાંધીનગરના સેક્ટર 2માં આ ઘટના બની હતી કે જ્યાં એમ્બ્યુલન્સ ફસાઈ। સદનસીબે આ એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। તો રસ્તાની અધૂરી કામગીરીને પગલે એમ્બ્યુલન્સ ફસાઈ હતી।